સિંહ અને શિયાળ। એક ઘન જંગલમાં એક ભયંકર અને શક્તિશાળી સિંહ રહેતો હતો। તેની તાકાતને કારણે જંગલના બધા પ્રાણીઓ उससे ડરતા હતા। પરંતુ સિંહમાં એક મોટી કમજોરી હતી, તેને પોતાની બુદ્ધિ પર બહુ ગર્વ હતો, જ્યારે હકીકતમાં તે બહુ વિચારીને કામ કરતો નહોતો। એ જ જંગલમાં એક ચાલાક શિયાળ પણ રહેતો હતો। શિયાળ ન તો તાકાતમાં મોટો હતો, ન તો ઝડપમાં, પરંતુ તેની બુદ્ધિ બહુ તેજ હતી। એક દિવસ સિંહ ગંભીર રીતે બીમાર પડી ગયો। હવે તે શિકાર કરવા જંગલમાં જઈ શકતો નહોતો। તેણે જાહેરાત કરી, જો કોઈ પ્રાણી મારી સેવા કરશે, તો હું તેને ઇનામ આપીશ। ઘણા પ્રાણીઓ ડરતા ડરતા સિંહની ગુફામાં ગયા, પરંતુ અંદર ગયેલા કોઈ પાછા બહાર આવ્યા જ નહોતા। શિયાળે આ વાત ધ્યાનથી જોઈ। તેને લાગ્યું કે કંઈક ગડબડ છે। શિયાળ ગુફાની બહાર ઊભો રહીને બોલ્યો, મહારાજ, હું તમારી સેવા કરવા આવ્યો છું, પણ અંદર આવવાનું મન નથી થતું। સિંહ ગુસ્સામાં બોલ્યો, શિયાળ, તું અંદર કેમ નથી આવતો? શિયાળ હસતા હસતા બોલ્યો, મહારાજ, હું જોઉં છું કે બધા પગલાં ગુફાની અંદર જાય છે, પણ એક પણ પગલું બહાર આવતું નથી। તેથી મને શંકા થાય છે। આ સાંભળીને સિંહ શરમાઈ ગયો। તેને સમજાઈ ગયું કે શિયાળે પોતાની બુદ્ધિથી તેની ચાલાકી ઓળખી લીધી છે। શિયાળ પોતાની સમજદારીથી ત્યાંથી સુરક્ષિત રીતે બચી ગયો। નૈતિક શીખ: બુદ્ધિ તાકાત કરતાં વધુ શક્તિશાળી હોય છે। વિચાર કર્યા વગર લેવાયેલું પગલું નુકસાન પહોંચાડી શકે છે।